તમામ જાસપુર ગામવાસીઓને જાસપુર ગ્રામ પંચાયત સભ્ય હરદીપસિંહ વાઘેલાના જય માતાજી। આજે આ વિડીયોના માધ્યમથી આપ સર્વને જણાવવાનું કે આપણે જે અત્યારે જાસપુરમાં એક્ટિવિટી થઈ રહી છે દબાણ દૂર કરવાની, એ દબાણ દૂર કરવા પાછળ પંચાયતનો કોઈ પ્રશ્ન હેતુ કે કોઈ એવો પ્રશ્ન ઉદ્દેશ નહોતો કે પબ્લિકને અમે કંઈક રીતે હેરાન કરીએ, પણ ખરેખર જે પબ્લિક હેરાન થતી હતી, ખરેખર જે જગ્યા પર દબાણ હતા, તો અમે લગભગ જે નિજામાવાસ બ્રાહ્મણ ફળિયું જ્યાંથી અમે આ શરૂઆત કરી છે એ જગ્યા પર 108 જઈ શકે એમ નથી। લગ્ન પ્રસંગમાં ડીજે નીકળતા ન હતા, એને લઈને અવારનવાર ઘરના જ વ્યક્તિઓ હાથે, ફરિયાના સમાજના લોકો હાથે અવારનવાર તું મેનો વ્યવહાર, ઘોડવાર ઝઘડો થતો હતો। એને લઈને અમારા પંચાયત સભ્ય નિજામા વિજયભાઈ તરફથી 350 વ્યક્તિની લેખિત રજૂઆત અને પંચાયતમાં મૂકવામાં આવી કે ખરેખર દબાણ છે, હટેડવા જેવું છે, હટેડવું પડશે। એને લઈ અમે પંચાયતમાં મિટિંગ કરીએ, મિટિંગમાં પંચાયતના બાકીના દરેક સભ્યોએ સહમતિ આપી। એ સહમતિને આધીન ડેપ્યુટી સરપંચ સાહેબ, તલાટી, ત્યારબાદ અમે ગામના અનેક આગેવાનોની પણ સલાહ લીધી, સલાહ સૂચન લીધા કે અમારે આ રીતનું છે અને અમે આ રીતનું ડિસિઝન લઈ રહ્યા છીએ, તો કહ્યું છે કે સત્ય છે, સાચું છે તો કરો, તમને ગામ સપોર્ટ આપશે। એ ગામે સપોર્ટ અમને આપ્યો। 80% પબ્લિકને અમારી આ કામની એક્ટિવિટી ગમી। હા, 2-25 લોકો છે જેને ખરેખર દબાણ કર્યું હતું અને એ લોકો ત્યાંની તારીખે વિરોધ કરી રહ્યા છે। તો વિરોધ એવા કામનો કરો કે જે ખરેખર સમાજને ઉપયોગી ન હોય, એવી જગ્યા પર વિરોધ કરો, અમને કોઈ જ તકલીફ નથી। અમને પ્રશાસને સપોર્ટ આપ્યો, ગામના સારા એવા આગેવાનોએ સપોર્ટ આપ્યો, ગામે સપોર્ટ આપ્યો, અને જે જગ્યા પર આજે દબાણ થયું છે ત્યાં આગળ હવે પછી રોડ બનશે। તો આજે તમે જૂનો સમય યાદ આવશે તમને કે જ્યારે તારે આપણે એક સમય હતો કે પંગતમાં જમવા બેસતા હતા અને એ જે જગ્યા મોટી રહેતી હતી એ જગ્યા આજે ફરી એ રીતે થઈ છે। તો હવે દરેક વોર્ડમાં આવી બધી તકલીફો હશે, તો પહેલાં તો જાગૃતિ આપણે એ રીતે લાવવાની રહેશે કે પોતાના વોર્ડ, પોતાના ફળિયા, પોતાના ઘરની આજુબાજુ જે કોઈ કે દબાણ કર્યું હોય તો પહેલાં તો તમે એમને કહો કે યાર ભાઈ, મિત્ર, ભાઈબંધ, દોસ્ત, કાકા કુટુંબના જે કંઈ કોઈ હોય એને કહો કે યાર આ ખોટી રીતે તું દબાણ કરી રહ્યો છે, ના કર, એનાથી અમને પાછળ તકલીફ પડશે, પાછળની પ્રજાને તકલીફ પડશે। એ ના માને ત્યાર પછી તમે વોર્ડના સભ્યને રજૂઆત કરો, લેખિત રજૂઆત કરો। વોર્ડના સભ્ય જે છે તે એને લાગતા વળગતા બધા જે કોઈ હોય એ લોકોની સહયોગ આપશે। પંચાયતમાં અમે એની એક નાની એવી મિટિંગ કરીશું, એને લઈને જે તે ડોક્યુમેન્ટ્સ, સમય સંજોગને પરિસ્થિતિને લઈ અને એનું મંથન કરીશું। ત્યારબાદ જે તે સમય પરિસ્થિતિના આધીન, કારણ કે અમારે પણ એને લઈને આર્થિક રીતની બધી તૈયારી કરવાની હોય છે, સાધન સામગ્રીની તૈયારી કરવાની હોય છે, પોલીસ પ્રશાસનમાંથી અમારે એની પરમિશન લેવાની હોય છે, જે કંઈક અમારા પેપરવર્ક હોય છે એમાં અમને સમય લાગે છે। આજે અરજી આપીને કાલે દબાણ દૂર થઈ જશે એવી વસ્તુ છે નહીં। હા, કામ ચોક્કસપણે થશે, ચોક્કસપણે પેપરવર્ક બનશે। ત્યારબાદ અમે જે કંઈક અમારી એક્ટિવિટી છે એ કરવા માટે અમે તૈયાર જ છે। ગામ સપોર્ટ આપે જ છે, સત્ય સાથે ગામ છે। અમે કોઈપણ જાતપાત વગર, જાતિવાદ, કોમવાદનો એકદમ સાઈડ પર મૂકી અને જાકારો આપી, જાતિવાદ, કોમવાદને જાકારો આપી અને અમે આ જે કામ કર્યું છે નિપક્ષ, કોઈ જાતનો પક્ષપાત વગર પબ્લિક, જનતાને જનહિતમાં જારી હોય એ રીતના કામનો આ એક પ્રયત્ન કરી રહ્યો છે। આજે મારી ઉંમર 35 વર્ષ છે। 35 વર્ષ પહેલાં મેં આ એક પણ વખત આવી કોઈ એક્ટિવિટી જોઈ નહોતી અને આજે આ કામ ચાલુ થઈ રહ્યું છે। તો ધીરે ધીરે દરેક જગ્યાએથી દરેક રીતે આ કામ સંપૂર્ણ પતે એવી અમે ગામજનો પાસે એક આશા રાખીએ છીએ। તો આ રીતની જે કંઈક અમારી કામગીરી છે એને આપ લોકો સપોર્ટ આપ્યો છે અને આપતા રહેશો એવી અમે આશા રાખીએ છીએ। જય હિન્દ, જય માતાજી, જય ભારત।